लोकसभा चुनाव का ऐलान हो चुका है और लगातार राजनीतिक पार्टियां उसकी तैयारियों में जुटी हुई है। तब बड़ौदा से तीसरी बार सांसद रंजनबेन भट्ट को भारतीय जनता पार्टी की ओर से रिपीट किया गया है। तब सांसद रंजनबेन भट्ट की ओर से विभिन्न जो विधानसभा विस्तार है वहां पर कार्यकर्ताओं को संबोधित किया जा रहा है। तब कल देर रात 143 अकोटा विधानसभा के सभी कार्यकर्ताओं के साथ जो भारतीय जनता पार्टी के लोकसभा के उम्मीदवार सांसद रंजनबेन भट्ट है उनकी ओर से सीधा संवाद किया गया था। इस मौके पर विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल के साथ अकोटा के विधायक चैतन्य देसाई समेत भारतीय जनता पार्टी के सभी आला नेताओं की उपस्थिति मंच पर देखी गई थी और बड़ी संख्या में अकोटा विधानसभा विस्तार के जो प्रमुख जो वार्ड के प्रमुख है कार्यकर्ता है उनकी भी बड़ी संख्या में उपस्थिति वहां पर देखी गई थी। बीते कई सालों से जो रंजनबेन भट्ट की ओर से विकास के काम किए जा रहे हैं उस विकास के काम को जन जन तक किस तरह से पहुंचाया जाए और 7 मई को जब मतदान होने वाला है तब ज़्यादा से ज़्यादा लोग चुनाव में अपने मताधिकार का उपयोग करें, उस हेतु से रंजनबेन भट्ट की ओर से जो भारतीय जनता पार्टी के कार्यकर्ता है उनके साथ सीधा संवाद किया गया था। વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ત્રીજી વખત જવાબદારી મળી છે। વડોદરા શહેરનું નેતૃત્વગણ સૌ ધારાસભ્યશ્રી દ્વારા અને સાવલી અને વાઘોડિયાનું અમારા ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમ દ્વારા વિધાનસભા વાઇઝ કાર્યકર્તાઓ દ્વારા સન્માન થાય અને કાર્યકર્તાઓને બૂથ લેવલ સુધીની કામગીરી કરવા માટેનું માર્ગદર્શન મળે એ ભાવ સાથે દરેક વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા આ સંમેલન કરવામાં આવે છે। ગઈકાલે જ રાવપુરા વિધાનસભાનું સંમેલન થયું, એના આગલા દિવસે શહેર વિધાનસભાનું સંમેલન કર્યું કાર્યકર્તાઓનું। આજે અકોટા વિધાનસભાનું લોકપ્રિય ધારાસભ્ય ભાઈ ચૈતન્યભાઈ દ્વારા આ કાર્યકર્તાનું સંમેલન મારું સ્વાગત એ કરવામાં આવ્યું છે। હું ધારાસભ્યશ્રીને પણ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। આવો આપણે બધા જ આપણો એક પણ લાભાર્થી એક પણ મતદારને આપણે સંપર્ક ન કરીએ એવું ન થાય અને કાર્યકર્તાની ભાવ સાથે આપણે લોકોની વચ્ચે જઈએ। હું કાર્યકર્તાને ફરીથી અભિનંદન અને ધન્યવાદ કરું છું। આજે અકોટા વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 11માં કાર્યકર્તા સંમેલન ગોઠવવામાં આવ્યું છે। આપ સૌ જાણતા જ હશો કે ટૂંક સમય પહેલા જ આપના માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત કેન્ડિડેટ કરવાનો મોકો પાર્ટીએ આપ્યો છે। એમનામાં વિશ્વાસ રાખીને એમને આ મોકો આપ્યો છે। તેના અનુસંધાને આવતા ચૂંટણીમાં તેમના કાર્યકર્તાઓને જે પણ કંઈ નાનું મોટું એમને કહેવા જેવું હોય એના માટે આ સંમેલન રાખ્યું છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી દરેક કાર્યકર્તાને સોંપવામાં આવશે એની પણ બધાને માહિતી આજે આપવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।